એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, મૌર્ય કાર્ડ છેલ્લે આપણે કમ્પ્લીટલી મૌર્ય કાર્ડને ભણી ગયા હતા. મૌર્ય કાર્ડના તમામ ફેક્ટ આપણે જોઈ ગયા છે અને હવે આપણે સરસ મજાના એવા ટોપિક અનુમૌર્ય કાર્ડ ટોપિકની અંદર જવું છે. અનુમૌર્ય કાર્ડ એટલે કે મૌર્ય કાર્ડ પછીનો જે કાર્ડ આવ્યો, જે શાસન આવ્યું, એને આપણે અનુમૌર્ય કાર્ડ કહ્યું છે. ડિટેલમાં વાત કરીએ છીએ ટોપિકની અંદર. જે ભગવાનના દર્શન કરી લઈએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, એટલે બહોળો અનુભવ છે. અનુભવી શિક્ષક અને પરીક્ષા પાસ કરેલ શિક્ષક સાથે તમે ભણી રહ્યા છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો, જ્યાં તમને ફ્રી ટેસ્ટ, પેડ ટેસ્ટ બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. તમે એનો ભરપૂરપણે લાભ લઈ શકો છો. સાથે અમારી એપ્લિકેશન ફેનકોલને ડાઉનલોડ કરો. તમારા તમામ પ્રકારના ડાઉટ, મૂંઝવણ, ક્વેરી બધું જ તમારું સોલ્વ કરી દેવામાં આવશે. એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી. અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે તો તમે અમને મેસેજ કરી શકશો. તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરો. બધી જ લિંક કમેન્ટ બોક્સમાં લાઈવમાં અવેલેબલ છે. સાંજે રોજ 9:30 વાગે તમારી માટે મોક થિયરી આવશે, તો તમે જોડાયેલા રહેશો. ટોપિકમાં શું ભણીશું આપણે? તો ભાઈ, વિદેશી શાસકોમાં ઇન્ડો ગ્રીક શાસક, શક, પહલવ અને કુષાણ. આ મેઇન ટોપિક છે આપણા. સબ ટોપિક છે તે પણ આપણે એની અંદર જોતા જઈશું. બરાબર. જો અહીંયા હું તમારી સાથે ઇતિહાસને ભણવા માટે કેવો વેશ છે તે મને એઆઈ આપ્યો છે. તમે જો કે ઇતિહાસ જે છે એનું વર્ણન કરવાનું મને અહીંયા એકદમ એઝ ઇટ ઇઝ મારો ફોટો છે તે અહીંયા આવી ગયો છે. એઆઈ જબરદસ્ત છે. બરાબર. ચાલો, ઇન્ડો ગ્રીક, શક, પહલવ, કુષાણ. હવે આપણે થોડાક આગળ વધીએ છીએ અહીંયાથી ટોપિક ઉપર જઈએ. ફોટો પછી જઈશું આપણો આમ પણ. તો ભાઈ, ઇન્ડો ગ્રીક સામ્રાજ્ય ઉપર પહેલા ભાઈ ઇન્ડો ગ્રીક શાસક ડિમેટ્રિયસ પ્રથમ આવે. ઇન્ડો ગ્રીક સામ્રાજ્ય ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ભારતમાં 30 થી વધુ હેલેનિસ્ટિક રાજાઓ દ્વારા બીજી સદી બીસી થી લઈને ઈસવીસનની પહેલી સદીની શરૂઆત સુધી શાસન થયું. બીસી એટલે બિફોર ક્રિસ્ટ, એટલે ઈસવીસન પૂર્વે બીજી થી ઈસવીસન પહેલી એટલે કે પ્રથમ સદી જે છે ત્યાં સુધી એમનું શાસન ચાલ્યું છે. સામ્રાજ્યની જે શરૂઆત થઈને, બરાબર, જ્યારે સામ્રાજ્યની શરૂઆત થઈ ત્યારે ગ્રીક બેક્ટેરિયન રાજા ડિમેટ્રિયસ છે, યુથિડેમસ પહેલાના પુત્ર, એણે 180 ઈસવીસન પૂર્વે આસપાસ ભારત ઉપર આક્રમણ કર્યું. તેણે દક્ષિણ અફઘાનિસ્તાન અને પંજાબના કેટલાક ભાગો પર વિજય મેળવ્યા છે. બરાબર. તો આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું, ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. રાઈટ. ડન. આટલે સુધી બધાને ક્લિયર હોય તો આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ છીએ. જો આની સરસ મજાની એવી સ્લાઇડ ક્લિયર કરી છે આપણે. ડેમેટ્રિયસ પ્રથમની આગળ વાત કરીએ તો ભાઈ 190 ઈસવીસન પૂર્વે આસપાસ ભારત ઉપર આક્રમણ કર્યું. તે વખતે સંભવતઃ શુંગ વંશના સ્થાપક પુષ્યમિત્ર શુંગ સાથે પર એને સંઘર્ષ કરવો પડ્યો છે, કારણ કે ઈસવીસન પૂર્વે 185 છે એમાં જ એને શુંગ વંશની સ્થાપના કરી હતી. બરાબર. યસ. તો એ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. મૌર્ય કાળ પછી તરત જ ભારત ઉપર ઇન્ડો ગ્રીક નું આક્રમણ થયું અને આ સમયે આક્રમણકારી ડિમેટ્રિયસ પ્રથમ ભારત ઉપર આક્રમણ કરનાર પહેલા યવન એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણને જવાબ આવડવો જોઈએ, પછી કન્ફ્યુઝન ના થવું જોઈએ. હવે ભારત ઉપર આક્રમણ કરનાર પ્રથમ આક્રમણકારી યવન તરીકે જો કોઈ હોય, ડિમેટ્રિયસ પ્રથમ છે. કોણ છે ભાઈ? ડિમેટ્રિયસ પ્રથમ. રાજધાની શું છે ભાઈ? તો રાજધાની શાકલ, શિયાલકોટ, પંજાબ. પંજાબ અને સિંધ ઉપર સત્તા જમાવી લીધી. યુનાની અને ખરોષ્ટી બંને લિપિમાં સિક્કા એમણે બહાર પાડ્યા. રાજાની ઉપાધિ એમને ધારણ કરી હતી. બરાબર. ડિમેટ્રિયસ પ્રથમ તમને ક્લિયર હોય તો આપણે આગળ વાત કરીએ. ઓકે સાહેબ, ઠીક છે. એના પછી શાસક આવે છે મિનાન્ડર. બધા આમનાથી પરિચિત હશે. ઈસવીસન પૂર્વ 165 થી 145. ગ્રીક શાસકમાં સૌથી વધુ પ્રખ્યાત રાજવી કોઈ હોય તો એની રાજધાની શિયાલકોટ. સંપૂર્ણ અફઘાનિસ્તાન અને સિંધુ નદીના પૂર્વનો મોટો વિસ્તાર જીત્યો હતો, તેથી તેમને એશિયાના સંરક્ષક કહેવાય છે. બરાબર. અલ્હાબાદના રે નામના સ્થળના અભિલેખની અંદર ઉલ્લેખ છે એશિયાના સંરક્ષક. બરાબર. મિનાન્ડર શુંગ વંશના શાસક પુષ્યમિત્ર શુંગ સામે મિનાન્ડર પરાજિત થયો છે. બૌદ્ધ સાધુ નાગસેનથી પ્રભાવિત થયા પછી એમણે બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અંગીકાર કર્યો હતો.
બરાબર. યસ, તો આટલે સુધી તમે ફટાફટથી જોઈ લો અને પછી આપણે આગળ વાત કરીએ. એક જ સેકન્ડમાં આપણે વધીશું આગળ. માત્ર ને માત્ર તમને આપીશું અહીંયા 30 સેકન્ડ, ફટાફટથી રીડ કરી લો ભાઈ. શ્યોર. ઓકે, ઠીક છે. તો આટલું તમને ક્લિયર થઈ ગયું મેનાન્ડર વિશે. મેનાન્ડરની તમે સ્લાઇડ જોઈ શકો છો. મેનાન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલ સંવાદ પર બૌદ્ધ ગ્રંથ મિલિંદ પન્હો લખાયો, જેનો અર્થ થાય મિલિંદના પ્રશ્નો. રાઈટ, શું થાય? મિલિંદના પ્રશ્નો થાય. તેઓ સૌપ્રથમ શાસક હતા કે જેમને સોનાના સિક્કા બહાર પડ્યા. મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ડન. 130 ઈસવીસન પૂર્વે તેમનું અવસાન થયું અને તેમના પુત્ર સ્ટ્રેટો પ્રથમ તેમના અનુગામી બન્યા. ક્લિયર? યાદ રાખીશું આપણે આ વસ્તુને. સૌપ્રથમ શાસક હતા કે જેને સોનાના સિક્કા બહાર પડ્યા હતા. ભૂલતા નહીં, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, ચલો રેડી. ઓકે, ઠીક છે, વાંધો નહીં. આગળ વાત કરીએ. યુક્રેટાઇડસ ઇન્ડો ગ્રીક શાસકની અંદર નામ આવે છે. તક્ષશિલાને પોતાની રાજધાની બનાવી અને શુંગ વંશના શાસક ભાગભદ્રના દરબારમાં હેલિયોડોરસને ભાઈ દૂત તરીકે મોકલ્યો હતો આ મહાનુભાવ. અને હેલિયોડોરસ જે છે વિદિશામાં ગરુડ સ્તંભ સ્થાપિત કર્યો. એણે ભાગવત ધર્મનો સ્વીકાર કર્યો. છેલ્લો ઇન્ડો ગ્રીક રાજા સ્ટ્રેટો દ્વિતીય હતો અને તેણે ઈસવીસન પૂર્વે 55 સુધી પંજાબ પ્રદેશ ઉપર શાસન કર્યું. કેટલાક કહે છે કે ઈસવીસન 10 સુધી કર્યું છે. ઓકે, આ યુક્રેટાઇડસ વિશે તમારે ફટાફટથી વાંચી લેવાનું છે. રાઈટ, ચલો. ઓકે, ઓકે, ડન. નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ તરફ. તેમના શાસનનો અંત ઇન્ડો સિથિયન એટલે કે શકના આક્રમણ સાથે થયો હતો ભાઈ. શકો જે છે એમણે આક્રમણ કર્યું જેને ઇન્ડો સિથિયન કહેવાય. એમનાથી ભાઈ શું થયું? એમનો શાસનનો અંત આવી ગયો. એવું માનવામાં આવે છે કે ગ્રીક લોકો ભારત પાર્થિયન અને કુષાણ હેઠળ ઘણી સદીઓ સુધી ભારતમાં રહેતા હતા. રાઈટ, યસ, તો આપણે આ ક્લિયર હોવું જોઈએ. ડન. હવે ઇન્ડો ગ્રીક શાસકોની ભારતમાં અસર શું થઈ છે એની આપણે વાત કરીએ તો ભાઈ ઉત્તર પશ્ચિમી ભારતમાં હેલનેસ્ટિક કળાનો વિકાસ થયો. ભારતમાં રંગમંચમાં પડદા પ્રથાનો શુભારંભ થયો. પછી સિક્કા પર રાજાનું નામ, ચિત્ર, તારીખ વગેરે છાપવાનું પ્રચલન શરૂ થયું. ભારતીય જ્યોતિષના અમુક શબ્દો યુનાની ભાષામાંથી લેવામાં આવ્યા અને ભારતના લોકોને બીબા પદ્ધતિથી સિક્કા બનાવવાની પ્રણાલી જે છે ને એ ભાઈ અહીંયા શીખવા મળી. બરાબર, તો ભારતની અંદર છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ડન. તો આ તમારે ક્ષક્ષત્ર વંશાવલી છે. તમે વંશાવલીમાં જોશો સૌથી પહેલા ભૂમક આવે, પછી નવપાન, ચાસ્ટન, જયદામન, રુદ્રદામા પ્રથમ જે સૌથી મહત્વનો રાજા, પછી દામોજદ શ્રી પ્રથમ, પછી રુદ્રશ્રી પ્રથમ, પછી રુદ્રસેન પ્રથમ. આખી આખી જે સ્લાઇડ છે છેક સુધી આવે છે અને છેલ્લે રુદ્રસેન ચોથા સુધી આવે છે. આ યુનિવર્સિટી ગ્રંથિમાં બોર્ડની અંદર આનું ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. આખી આખી આ ટ્રી આપી છે એમની વંશાવલી. વંશાવલી એકવાર તમારે જોવી જોઈએ. બરાબર, આખી તો કોઈને યાદ નથી રહેતી હોતી આઈડિયા, પણ આપણે કેટલાક કેટલાક રાજાઓ વિશે ભણવાનું થાય તો આપણે એની ચર્ચાઓ કરીશું. શક ક્ષત્ર. શક શબ્દ જે છે ને ભાઈ એ શીથિયન માટે વપરાય છે. શક જે છે મૂળ મધ્ય એશિયાના શેર દરિયા નદીમાં પ્રદેશની અંદર વસવાટ કરતા હતા. ઇન્ડો ગ્રીક શાસકને પરાજિત કરીને તેમણે શાસન સ્થાપ્યું હતું અને શકની 5 શાખા ભારતમાં આવી. એક અફઘાનિસ્તાન ગાંધાર, પછી પંજાબ તક્ષશિલા, મથુરા, પશ્ચિમી ભારતની અંદર ગુજરાત અને ઉત્તર દખણ. આ આવશે તમારે અહીંયા 5 ક્ષેત્રના ભાગ. ડન. જોઈ લો ભાઈ ફટાફટ થી.
ઓકે, શકને ભારતીય સ્ત્રોત્રમાં સિથિયનના નામે ઓળખવામાં આવે છે. તેઓ મૂળ ઈરાનીઓ હતા. કોણ હતા ભાઈ? ઈરાનીઓ. અને શક શાસકોના ભારતીય ગવર્નરને ક્ષત્રપ કહેવાયા. સમજાયું? ભાઈ શક જે શાસકો છે એમના જે ભારતીય ગવર્નરો છે એમને આપણે શું કહ્યા ભાઈ? ક્ષત્રપ કહ્યા છે. તો આપણે એ ધ્યાનમાં અહીંયા રાખીશું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે ક્ષત્રપ વિશે. તો ભાઈ ક્ષત્રપ શબ્દ મૂળ ઈરાની ભાષાના સ્ત્રપાવન શબ્દનું સંસ્કૃત રૂપાંતરણ છે. બરાબર, અને એ બે અર્થમાં પ્રયોજાતો. પૃથ્વીપાલ પ્રાંતનો સૂબો. ક્ષત્રપોના બે કુળ હતા, ક્ષહરાત અને કદર્મક. ક્ષહરાત કુળમાં ભૂમક અને નહપાન નામે રાજવીઓ થઈ ગયા. બરાબર, કાદર્મક કુળ છે એની પણ આપણે વાત કરીશું. બરાબર છે, આટલે સુધી ડન કરી લો આપ લોકો. ઓકે, જો તો ભાઈ નહપાનની સત્તા જે છે ને ક્યાં સુધી હતી? તો ભાઈ નાસિક, સુરપરગ, ભરૂચથી માંડીને માળવા, સૌરાષ્ટ્ર, પુષ્કર સુધી પ્રવર્તતી હતી. જૈન સાહિત્યની અંદર નહપાનની રાજધાની કઈ બતાવવામાં? ભાઈ ભરૂચ બતાવવામાં આવી. રાઈટ. દખ્ખણના સાતવાહન વંશના રાજા ગૌતમીપુત્ર સતકર્ણીએ નહપાનને પરાજિત કરી ક્ષહરાત કુળની ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો. તેણે ગુજરાતના ઘણા બધા ભાગો પર પોતાની સત્તા જમાવી લીધી. ઓકે, આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. પછી ક્ષહરાત કુળના અંત પછી ક્ષત્રપોનું નવું કાદર્મક વંશ કુળ આવ્યું અને કાદર્મક કુળના રાજા ચાસ્ટન હતા, જેમણે ગૌતમીપુત્ર સતકર્ણી પાસેથી તેણે જીતેલો ગુજરાત અને માળવાનો પ્રદેશ પાછો લઈ લીધો અને ઈરાનની કદરમા નદી ઉપર જે છે એના પરથી કદર્મક કુળ નામ પડ્યું. એને આપણે જરકશ નદી કહીએ છીએ. તો આ પ્રકારના સિનારીઓ આપણને ક્ષત્રપની અંદર જોવા મળે છે. તો ક્ષત્રપ રાજા રુદ્રદામન છે એનાથી આપણે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અચૂકપણે ભૂલો નહીં. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા અને ફેનકોલને ડાઉનલોડ કરો, પણ સૌથી પહેલા ટેલિગ્રામમાં જોડાઓ. ટેલિગ્રામમાં જોડાઈ જવાથી તમને ત્યાં બધા જ ક્લાસની નોટિફિકેશન મળશે, અમારી પીડીએફ મળશે, અમારા જેટલા પણ અપડેટ હશે બધા તમને મળી રહેશે. ખાસ ત્યાં જોડાઈ જાઓ. અને તમારે ફેનકોલ એપ્લિકેશનમાં તમારા કોઈ પણ ડાઉટ, કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને ત્યાં ડાયરેક્ટ વિડીયો કોલ થકી તમારા ડાઉટ સોર્ટ આઉટ કરી શકો છો. કોઈ ચાર્જ નથી એનો. ઓકે, બધી જ લિંક કોમેન્ટ બોક્સ લાઈવમાં પણ છે ને ઓફલાઈન વાળા કોમેન્ટ બોક્સમાં પણ છે. બધી જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએથી જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.